અહીંથી નદી કે પૂર જાય છે કંઈ ખબર પડતી નથી. ઘરની અંદર પણ પાણી ગળી ગયું છે મિત્રો. એટલું પાણી તો તમે જોશું. જય મહાકાળમાં મિત્રો, તો કેમ છો? મજામાં ને? હું છું રાહુલ વંશ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. વરસાદના કારણે ભરાઈ ગયું છે પાણીનો નજારો તમે જોઈ શકો છો કે કેટલું પાણી ભરાઈ ગયું છે. આપણે પાણીમાં હાલતા આપણે દુકાન તરફ જઈ રહ્યા છીએ. દુકાને થોડુંક સામાન લેવાનું છે. સામાન લઈને આપણે જઈશું ઘર તરફ. આગળની જાણકારી તમને હું આપું ત્યાં સુધી મારા બ્લોગમાં બન્યા રહેજો. અચ્છા, ઠીક હે. ફાઇનલ મિત્રો, તો બબલા લેવાઈ ગયા છે ને હવે આપણે જાઉં ઘર તરફ. તો ચલો હવે આપણે જઈએ ઘરે. હવે ઘરે જતા આપણે નજારો જોતા જશું. આ ગલી પર ભરાઈ ગઈ છે. આ ગલીમાં કેટલું પાણી છે એ પણ તમે જોઈ શકો છો મિત્રો. આપણે અહીંથી જઈએ છીએ નાતા. આ ગલીનો નજારો જોવો મિત્રો. સામે જામ ગલી ભરાઈ ગઈ છે. ગલીમાંથી આપણે બબલા લઈને જઈએ છીએ. વરસાદ જ એટલો પડી ગયો છે કે પાણી ભરાઈ ગયા છે બધીમાં મિત્રો. તો આપણે જલ્દીથી ઘર તરફ જઈ રહ્યા છીએ. વરસાદમાં નાહવાની કેવી મજા આવે તો તમને ખબર જ હશે મિત્રો. તો હું પણ નાવશું, ધીરે ધીરે નાતો જાઉં છું ઘર તરફ. અને આપણા ઘરની બાજુમાં કેટલું પાણી ભરાણું છે એ પણ હું તમને આગળના બ્લોગમાં બતાડીશ. મારા બ્લોગમાં બન્યા રહેજો. સ્કૂલમાં પણ પાણી ભરાઈ ગયું છે, જોઈ શકો છો મિત્રો. સ્કૂલમાં કેટલું પાણી છે. સ્કૂલમાં પણ પાણી ભરાયું છે. આ સ્કૂલ બંધ છે વરસાદના કારણે. સ્કૂલમાં રજા છે. વરસાદ એટલો શરૂ જ હતો સવારનો, એટલા માટે. જો મિત્રો, આ બધી ભરાઈ ગયું છે. રસ્તો બંધ છે. રસ્તામાં પાણી. અહીંયા મળી ગયું છે આપણો દોસ્તારની મુલાકાત આપણે કરી લઈએ. ત્યાં લોકો સુધી મારા બ્લોગમાં બન્યા રહીશું. ચાલો તો પાછા આપણે ઘર તરફ નીકળી ગયા. હવે આપણે જઈએ ઘર તરફ. આ પાણી જો, આ બધું જ પાણી આપણા ઘર તરફ જઈ રહ્યું છે. આ ખેતર તો ડૂબી ગયું છે મિત્રો, જોઈ શકો છો. આ ખેતરમાં તો પૂરેપૂરું પાણી ભરાઈ ગયું છે. હું તમને પાછું દેખાડું. જોઈ શકો છો મિત્રો, આ ખેતરમાં પાણી કેટલું છે જો.
આખું ભરાઈ ગયું છે ને એ બધી જ પાણી આપણા ઘર તરફ આવે છે ને અહીંયા જો રસ્તાના કાંઠે ગંદવાડો કેટલો છે. અહીંયા એટલો ગંદવાડો થાય છે ને કે તમને ચાલીને જવામાં પણ એટલી તકલીફ પડે છે કે જવા દો. દુનિયાના રસ્તાના કાંઠે ગંદવાડો હોય છે. આ બુલેરો જઈ રહ્યો છે. આવવાની પબ્લિક પણ ક્યાં જાય છે કે ખબર પડતી નથી મિત્રો. ફાઇનલી આપણું ઘર આવી ગયું છે ને આપણા ઘરની બાજુમાં એટલું પાણી ભરાઈ ગયું છે કે તમે જોઈને ઘા ખાઈ જશો મિત્રો. જોઈ શકો છો મિત્રો આપણા ઘરની બાજુમાં કેટલું પાણી ભરાઈ ગયું છે. અને યાર મારા બ્લોગમાં અહીંથી નદી કે પૂર જાય છે કંઈ ખબર પડતી નથી. ઘરની અંદર પણ પાણી ભરી ગયું છે મિત્રો. એટલું પાણી તમે શું આવા જ બ્લોગ જોવા માટે મારા ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓન કરી દેજો. મળીએ પાછા વિડીયોમાં. ચાલો ટાટા.